નમસ્કાર. છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા છે. ત્યારે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. તો આપણે આજે સિલ્વેરાબાઈ માયા જ્વેલર્સના શૈલેષભાઈ સવાણી સાથે છીએ. તો આવો જાણીએ કે સોના અને ચાંદીના ભાવની માર્કેટ ઉપર શું અસર થઈ છે. તો શૈલેષભાઈ, સોનાના ભાવ, ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે, તો સુરતના માર્કેટ ઉપર તેની કેવી અસર દેખાઈ રહી છે? 100% સોનાના અને ચાંદીના ભાવ ખૂબ વધ્યા છે. એવું કહી શકાય કે અત્યાર સુધીના ઐતિહાસિક સપાટી પર સોનું અને ચાંદી પહોંચ્યું હતું. પણ આપણે જોઈએ કે ગઈકાલે 29 તારીખના જે ઐતિહાસિક ટોચ પરથી આજે 10% જેટલું ડાઉન થયું છે. એટલે એવું કહી શકાય કે જે ચાઇના અને અમેરિકાનું જે ટ્રેડ યુદ્ધ ચાલી રહ્યું છે એના કારણે કંઈ સોનું અને ચાંદી ખૂબ આગળ વધી રહ્યું છે. ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો છે, તો એનું કારણ શું? અચાનક આટલા સમયથી સોનાના ભાવ સતત વધતા હતા, ચાંદીના ભાવ સતત વધતા હતા. આજે સવારે ભાવમાં તોતિંગ ઘટાડો થયો કહી શકાય, તો એનું કારણ શું? સોના અને ચાંદીના સતત વધતા ભાવ એટલે એક વસ્તુ કહી શકાય કે કોઈ પણ સતત વધતું હોય એની બ્રેક જરૂર લાગે. તો આ એક બ્રેક છે. એવું કહી શકાય કે અત્યારે બ્રેક લાગી છે. હવે આ બ્રેકથી હજુ ડાઉન જશે કે આનાથી હજુ પાછું ઐતિહાસિક સપાટીએ ફરી પહોંચશે એ કહી ના શકાય. કેમ કે આજે છે ને ટ્રેડર્સવાળા અને એસોસિએશનવાળા હોય કે કોઈ પણ જ્વેલર્સવાળા હોય એ અત્યારે એ ચિંતામાં જ છે કે સોનું અને ચાંદી અહીંથી હજુ વધશે કે પછી ઘટશે. એટલે આજે આ ઇન્ટરનેશનલ મુદ્દો થઈ ગયો છે. કોઈ ઇન્ડિયન માર્કેટ સાથે કે એવું ના કહી શકાય કે વધે ઘટે, પણ એક ઇન્ટરનેશનલ એક ટ્રેડ ચાલી રહ્યો છે કે એના મુતાબિક ચાંદી વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે.